હવે વિચાર કરો, અમે અહીંયા બેઠા બેઠા તમારી બસ આગળથી ટન વગાવીને અહીંયા લઈ આવતા હોય અને કહેતા હોય કે અહીંયા આવવું જ પડશે, અને તમે પ્રેમ ને ભાવ ને બંધનમાં આવીને તમે અડધી કલાક ખોટી થવા માટે તૈયાર થઈ જતા હો, તો યદि અમારા પૂજા પાઠની અંદર તાકાત હોય અને અમે હનુમાનજીને રામજીને આમ અડધી કલાક રીઝાવી, અડધી કલાક એને અમે આમ ગીડગીડાવી, તો હનુમાનજી રામજી પોતે ન આવે પણ કોકના કોક ભેષમાં અહીંયા આવી જાય, કોકના કોક ભેષમાં આવીને કે બાપુ બોલો શું કામ છે, અને જ્યારે આપણું અત્યારે કામ થઈ જાય ત્યારે નક્કી કરવાનું કે ભગવાન પોતે જ આવ્યા છે, સમજી ગયા? એટલે કૂદતા ઉઠાડીને ગમે એને લઈને આવે. ભજનમાં અને પૂજામાં તાકાત હોવું જોઈએ. બિન વિશ્વાસ કંઈ થતું નથી, એટલે વિશ્વાસ બધાને અંદર હોવો જોઈએ. રામાયણની અંદર અનેક પ્રકારની ચોપાઈઓ છે, હનુમાન ચાલીસાની અંદર અનેક પ્રકારના મંત્રો છે. તો તમે બધા કેવા ધર્મની ધરોહર છો. આ ધરોહરમાંથી અમારી દીકરીઓ કોઈ કથાકાર થવું જોઈએ, કોઈ એવા કવિ થવું જોઈએ કે આમ સમાજને કંઈક ને કંઈક આપે. એટલે અમારી બધાની ઈચ્છા એવી છે કે તમારી એટલી બધી 50-60 દીકરીઓને ટોળામાં કોઈ એક એવા કથાકાર થાય. પણ કથાકાર ક્યારે થશો? જ્યારે તમે ધર્મને સાથે જોડાશો. અત્યારે લોકો માની લો માસ્ટરને અમે કહી કે તમે શું કામે નોકરી કરો, એ કે મારો ગુજરાન ચલાવવા માટે પરિવારના. પછી કહી કે તમે શું કામે આમાં પગાર લ્યો છો, તો કે ભાઈ મારે પૈસા કામવું તો મારે દીકરા દીકરીઓને આમ ભણાવવા માટે, એને ગુજરાન ચલાવવા માટે, એના માટે. પણ એ તો બધી વાત સાચી છે. માણસ જેટલા પણ જૈનમાં છે પૈસા કામે છે, પોતાના પરિવાર સાચવે, પણ સાથે સાથે ભગવાનના નામના સ્મરણ પણ કરવું જોઈએ. એટલે ભગવાનના નામના સ્મરણ કરે એ માણસ મહાન બને છે. 84 લાખ યોની ભોગવી લીધા પછી માનવ દેહ મેળ્યું છે. અને યદિ માનવ દેહ પછી માવા ખાઈને ને બીડી પીને બ્યુટી પાર્લરમાં જઈને તમે વ્યતીત કરશો ને, તો ફરીથી પાછું 84ના ધક્કો થશે. એટલે 84ના ધક્કો સાર્થક થઈ જાય એના માટે પ્રભુ ભજન કિએ બિના નહીં છુટકારા. હવે ભજન કિએ બિના નહીં છુટકારા. ભગવાનના